શુભકામનાઓ. એક દિવસ માતા પાર્વતી સ્નાન કરવા જઈ રહ્યા હતા. તેમને પોતાના શરીરની ઊંચામાંથી એક બાળક બનાવ્યો અને તેને દરવાજા ઉપર ઊભો રાખ્યો ને કહ્યું કે કોઈને અંદર ના આવવા દે. થોડા સમય પછી ભગવાન શિવ આવ્યા. બાળકે તેમને અંદર જવા દીધા નહીં, એટલે શિવજી ગુસ્સે થઈને તેનું મસ્તક કાપી નાખ્યું. પાર્વતી માં બહાર આવીને પોતાના પુત્રને નિર્જીવ હાલતમાં જોયા અને બહુ દુઃખી થઈ ગયા. શિવજીએ દેવતાઓને કહ્યું, જે જીવ સૌ પ્રથમ મળે તેનો મસ્તક લાવો. તેઓને હાથી મળ્યો અને તેનું મસ્તક લાવ્યા. શિવજીએ હાથીનું મસ્તક બાળકના ગઢ પર મૂકી તેને જીવતો કર્યો. પછી વરદાન આપ્યું, આજથી તું વિઘ્નહર્તા ગણેશ કહેવાશે અને સૌ પ્રથમ પૂજ્ય બનશે. આ બધું આપણે જાણીએ છીએ, એટલે આપણે ગણપતિને વિઘ્નહર્તા કહે છે. હિન્દુ પરંપરામાં દરેક શુભ કાર્યો, તહેવારો અને પૂજામાં સૌ પ્રથમ પૂજન ભગવાન શ્રી ગણેશનું કરવામાં આવે છે. શ્રી ગણેશની પૂજા કરવાથી કાર્યોમાં આવતા અવરોધો દૂર થાય છે, સફળતા પ્રાપ્ત થાય છે, જ્ઞાન, બુદ્ધિ અને વિવેક પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ બની રહે છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. આ કાર્યક્રમ દ્વારા ચાલો આપણે નવદુર્ગા માતાજીને પણ વંદન કરીએ. નવદુર્ગા પૂજાતી ભક્તને આધ્યાત્મિક શક્તિ, આરોગ્ય, સમૃદ્ધિ, સાહસ અને સંતાન સુખ મળે છે. જીવનના બધા દુઃખ, ભય, અવરોધો દૂર થાય છે અને આત્માની ઉન્નતિ થાય છે. પહેલું સ્વરૂપ શૈલપુત્રી માતા. હિમાલયની પુત્રી એટલે શૈલપુત્રી. આ માતાનું પૂજન કરવાથી ભક્તોને ધૈર્ય, શાંતિ અને સ્થિરતા મળે છે. આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે આ પ્રથમ શક્તિ છે. બીજું સ્વરૂપ છે બ્રહ્મચારિણી માતા. માતાજી તપસ્યા અને બ્રહ્મચારીનું પ્રતીક છે. માતાનું પૂજન કરવાથી ત્યાગ, તપસ્યા, વિવેક અને ધૈર્યની પ્રાપ્તિ થાય છે. ત્રીજું સ્વરૂપ છે ચંદ્રઘંટા માતા. માતાનું પૂજન કરવાથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે, હિંમત, શાંતિ અને સદભાવના મળે છે. ચોથું સ્વરૂપ છે કુષ્માંડા માતા. બ્રહ્માંડની ઉત્પત્તિ કરનારી દેવી. માતાનું પૂજન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, આયુષ્ય અને સંપત્તિ વધે છે. પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતા. માતાનું પૂજન કરવાથી સંતાન સુખ મળે છે અને પરિવારમાં સુખ શાંતિ રહે છે. છઠ્ઠું સ્વરૂપ છે કાત્યાયની માતા. મહિષાસુરના નાશ માટે જન્મેલી. આ માતાનું પૂજન કરવાથી દુશ્મનોનો નાશ થાય છે અને સાહસ, શૌર્ય મળે છે. સાતમું સ્વરૂપ છે કાલરાત્રિ માતા. માતાનું પૂજન કરવાથી ભય, દુષ્ટ શક્તિ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આઠમું સ્વરૂપ છે મહાગૌરી માતા. માતાનું પૂજન કરવાથી પાપ ધોવાઈ શકે છે, મન શુદ્ધ થાય છે અને જીવનમાં શાંતિ મળે છે. નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી માતા. માતાજીનું પૂજન કરવાથી જ્ઞાન, વિદ્યા, સમૃદ્ધિ અને આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત થાય છે. તો ચાલો આજે આપણે જોઈએ આ એક નાનો કાર્યક્રમ.
की सृष्टि में सुरक्षा और शक्ति की अद्वितीय संवेद है वो देवी। उनका रूप सुंदर और वह शांति से भरपूर है, परंतु जब समय आता है तो वह रुद्र रूप में विकसित होकर अनास्त्र शक्ति से युक्त हो जाती है। आओ हम सब मिलकर उस आदि शक्ति का आवाहन